Namaste Mitro. We cannot predict the future, nor we can change the past. All we can do is appreciate the present and live in the moment. Have a lively as well as lovely day. મિત્રો મેં ક્યાંક વાંચેલું કે yesterday is a cancelled check, tomorrow is a promissory note and today is cash on hand, use it. વર્તમાનની ક્ષણે ક્ષણને આનંદથી જીવવામાં જ મજા છે. રોજ ઈશ્વર તરફથી આપણને એક નવા દિવસની ભેટ મળે છે. સવાર પડે અને આપણા ખાતામાં 86,400 સેકન્ડ જમા થઈ જાય છે. પણ આ ભેટની શરત એટલી કે આજે મળેલી ભેટ તમારે આજે જ વાપરવી પડે. ગઈકાલે બચાવેલો સમય આજે આપણે વાપરી શકતા નથી અને આજે બચાવેલો સમય એને સંઘરીને કાલ માટે કેરી ફોરવર્ડ કરી શકતા નથી. વાત સમયની મહત્તાની છે, વર્તમાનના યથાર્થ ઉપયોગની છે. ઘણા લોકો સમયને પૈસા સાથે સરખાવે છે. એવું કહેવાય છે કે ટાઈમ ઇઝ મની, પણ વાસ્તવમાં ગયેલા પૈસા પાછા આવી શકે છે, પરંતુ ગયેલો સમય એ ક્યારેય પાછો આવતો નથી. ટાઈમ મેનેજમેન્ટની આપણે ખૂબ વાતો કરીએ છીએ, પરંતુ જેમ પૈસાને મેનેજ કરી શકાય છે એમ સમયને મેનેજ કરી શકાતો નથી. ગઈકાલે આપણે શું કર્યું અને આવતીકાલે આપણે શું કરવાના છીએ એના કરતાં આજે આપણે શું કરી રહ્યા છીએ એ વધારે મહત્વનું છે. ભૂતકાળની નિષ્ફળતાઓનું દુઃખ કે સફળતાઓનો ગર્વ કરવાથી કે ભવિષ્યની ચિંતાઓ કરવાથી કે એના મધુર સ્વપ્નાઓની માત્ર કલ્પના કરવાથી કશું વળતું નથી. જે કાંઈ કરવાનું છે એના માટે આજથી ઉત્તમ એક પણ સમય નથી. અને એટલે જ કહેવાય છે કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. મિત્રો, ભૂતકાળ અને ભવિષ્ય પણ મહત્વના છે જ, તેની આપણે અવગણના કરતા નથી. કારણ કે આપણે આજે જે અને જેવા છીએ એ ભૂતકાળના આપણા કર્મો અને વર્તનોનું પરિણામ છે. અને ભવિષ્યમાં સારું પરિણામ મળશે એવી શ્રદ્ધા અને આશા જ આપણને આજે સત્કર્મો કરવાની પ્રેરણા આપે છે. પરંતુ ભૂતકાળને આપણે બદલી શકતા નથી અને ભવિષ્યમાં આમ થશે એવું 100% ખાતરી આપીને કહી શકતા નથી. આવા સંજોગોમાં આપણા હાથમાં જે છે એ વર્તમાન સમય જ છે. અને એટલે વર્તમાનની ક્ષણે ક્ષણને જીવી લેવી, એની પળે પળનો સદુપયોગ કરવો એ જ આપણા હાથની વાત છે. વર્તમાનની ક્ષણ પર જ આપણો કાબુ હોઈ શકે અને જો વર્તમાનની પળે પળને જીવીએ, એનો 100% સદુપયોગ કરીએ તો ભૂતકાળનો અફસોસ કે ભવિષ્યની ચિંતા કરવાની જરાય જરૂર નહીં રહે. ભૂતકાળની ભૂલોમાંથી શીખેલા પાઠ અને ભૂતકાળના અનુભવો તથા ભવિષ્યના સપનાઓ અને નક્કર આયોજનો, આ બંનેની ઉપયોગિતા અને સાર્થકતાને અનુભવવાનો ઉત્તમ સમય એટલે વર્તમાન. આપણી આજને સુંદર બનાવવી એ જ આપણા હાથની વાત છે. સમય એ તો રેત શીશીમાં રહેલી રેતી જેવો છે. સરકી જવું એ એનો સ્વભાવ છે. અને એટલે જ સમયની ક્ષણે ક્ષણને આપણે જીવીએ, આનંદથી જીવીએ એ જ આપણું કર્તવ્ય છે. મિત્રો, જીવનમાં ઘણી બધી એવી મહત્વની બાબતો અને મહત્વના કાર્યોને આપણે આવતીકાલ ઉપર ટાળતા હોઈએ છીએ. જેમ કે સેલ્ફ ડેવલપમેન્ટ, રિલેશનશિપ મેનેજમેન્ટ, હેલ્થ કેર, સેલ્ફ કેર, સ્કિલ ડેવલપમેન્ટ, આવા કેટલાય અગત્યના કાર્યો માટે ઘણીવાર આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આજે મારી પાસે સમય નથી, પછી કરશું, આવતીકાલે કરશું, રિટાયર થયા પછી કરશું. પરંતુ એ સમય એ ક્યારેય આપણી પાસે આવતો નથી અને પરિણામ સ્વરૂપે બને છે એવું કે આપણું વર્તમાન એ ક્રાઇસિસ મેનેજમેન્ટમાં જ આપણે પસાર કરીએ છીએ. કારણ કે પ્લાનિંગ અને પ્રિવેન્શનના કાર્યોને આપણે ક્યારેય મહત્વ આપ્યું નથી. હંમેશા આપણે એને આવતીકાલ ઉપર ટાળ્યા છે. તો મિત્રો, ક્ષણ સરકી જાય
તે પહેલા એને જીવી લઈએ. કરવા જેવા મહત્વના કાર્યો અને સત્કર્મોને ક્યારેય આવતીકાલ પર ન છોડીએ અને વર્તમાનની ક્ષણે ક્ષણને આનંદથી, પ્રેમથી જીવીને જીવનને સભર બનાવીએ. આભાર. નમસ્તે.